ત્યાંથી એમ થાય ગાલો પાછા ઘરે જાય. એવું પીડમાં એવું બ્રહ્માંડમાં મન બીજક છે એનો હિસાબ. એટલે આ ખેલ કહેવાનો મારો સારું છે કે ખેલ છે ને એ આ ઓલું એક ભજન છે ને, મન મેં ગંગા મન મેં જમના મન મેં સ્નાન કરે અમારો તીર્થ કોણ કરે. એટલે એ ખોટું તો છે જ નહીં, ભૂલ ન કરતા. જાજો તમે ગયા છો ને એવું જાજો એવું કઈ કોઈ ઓલું આપણે પણ રજા આપી દે હોય એટલે. ના ના એવું કઈ રજા એમાં બજા શું એવી વાંધો? નથી, પકડ કાંઈ કરવાની નથી એક રીત. પકડ ક્યાં કરે રજા આપી મને એમ થાય કે મને જો વાત ક્યાં આવે છે ખબર છે કે આપણે આપણી અંદર ચૈતન્ય તત્વ છે ને એનું સુખ ગોતી છે. દરેક વ્યક્તિ ગોતે છે હું સુખ. સુખ શેનું ગોતે છે? અમરનાથ ગયા તો આ શિવલિંગ જ ન થયું એટલે બિચારા ઉદાસ થઈને પાછા. અહીંયા ઠેઠ ગયા હોય તો ઓલા લોકો આવે એમ કે શિવલિંગ ઉગડી ગયું તો ઓલો અહીંયા ગયો દાઢું પડેલું એટલે મુંડાવું તો પડે એ જાય જ ત્યાં તો કે હાલો ભલે ઉગડી ગયું છે એની વાતનો વિશ્વાસ ન હોય કે હું અહીં લગી આવ્યો તો જાઉં તો ખરો. અને આ લોકો હજી મંજૂરી દીધે જ રાખે છે એટલે જેટલાને આપેલી છે એટલે બધાને જવા દે. એ તો જવા જ દે ને એ માણસ પાછો વરાય નહીં. વરે નહીં કારણ કે અહીંયા લગી આવ્યો હોય એટલે એને એમ થાય કે હવે અહીં લગી આવ્યો તો અહીંયા લગી જઈ પછી આવ્યું. આવી. અમે ઘણા વર્ષ પહેલા 4 ધામ ગયા ને ત્યાં ગંગોત્રી પેલું હતું. તો ગંગોત્રીમાં અમે થોડુંક હાલવાનું ચાલુ કર્યું તો આ ઉપરથી એક હેલિકોપ્ટર આવ્યું હતું. એક ભાઈને કીધું આ મને ક્યાંય મોરારી બાપુની કથા. ઓ અમે એ ટાઈમમાં આને 12 13 વર્ષ 15 વર્ષ થઈ ગયા. અમે ગયા દસો કુમાર બધા ગયા. તે ઊંચા હાઈટ ઉપર હતું એટલે મોરારી બાપુ અહીંયા કથાના સમય હેલિકોપ્ટરમાં આવજા કરતા. ઓ એટલે અમે બસમાંથી ઉતરીને હાલવાનું ચાલુ કર્યું. ત્યાં કીધું પેલા ઘોડા કરી લે પછી એમ થયું ગાયલા જાય એટલે નહીં વાંધો હોય. થોડાક લગી આવેલા ને પોણી કલાક 300 400 પગથિયા ચડાવીશું. ત્યાં વરસાદ ચાલુ થયો, ઓ કડાકા ભડાકા પવન એવો. આ લોકોએ કીધું તું કોટ ભેગો રાખવું એ અમને કીધું હતું સમજ્યા. એટલે મને તો એમ થયું જવામાં હજારો માણસો હતા અને ઉતરવામાં એટલા. એટલે મને એમ થયું કે હમણાં બધા પાછા વરસે. એટલે આવા વરસાદમાં હજી આ કેટલું ઊંચું આમાં ક્યાં પહોંચ્યું તોય માણસો જતા હતા. અઘરામાં અઘરું યમનોત્રી છે. એટલે મેં પછી એક થેલીમાં કોટ ભેગો લીધો. આ કાંઈ ટેપિંગ કરતા ને આ વાતું ન કરે. આ સત્સંગમાં જ ચાલુ વાતું.